guys, back to my new vlog. તો પહેલા તો guys તમને બધાને ગુડ મોર્નિંગ. તો guys આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આજે પણ guys આપણે કામ જવાની છે રજા. તો guys આપણે 2 દિવસથી આજે વરસાદ એટલો બધો આવે ને તો નદી આપણે આવી ગયેલી છે એટલે આપણે રસ્તામાં ઓકરામાં અને પાણીને બધું ભરેલું હોય ને એટલે guys આપણે કામ જવાની રજા. આપણે મારા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં તો આપણે રાખવાનું છે કાકાના ઘરે મોબાઈલ ચાર્જિંગ. કાકીના ઘરે મોબાઈલ ચાર્જિંગ કરીને આપણે આવતા રહ્યા ને જો હજી ગાઈસ આપણે થોડીક લાઇટ છે નહીં અને આપણે થોડુંક દોડું કરી નાખ્યું એટલે હમણાં લાઇટ આવે ને ત્યારે આપણે લાઇટ આવી જશે. અને ગાઈસ આપણે જો મસ્ત મજાનું ગુલાબ થઈ ગયું જો ઘણું બધું મોટું થઈ ગયું હે ને. તો ગાઈસ આપણે મારા મમ્મી બનાવશે જમવાનું તો હમણાં આપણે જમવાનું બની જાય પછી આપણે જમી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે લાઇટ આવી ગઈ છે અને હવે ગાઈસ આપણે મોબાઈલ ચાર્જિંગ કરવાનું કંઈ ટેન્શન નહીં તો મોબાઈલ આપણે ચાર્જિંગ મૂકી દઈએ. આપણે જમવાનું બની ગયું છે તો ગાઈસ આપણે હવે જમી લઈએ. અને આમ જો ગાઈસ આપણે થોડોક વરસાદ થોડો આમ જો આવે છે ધીમો ધીમો તો ગાઈસ આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ. આપણે ચાર્જિંગ નહોતો મૂક્યો મારા મમ્મી જોતા હતા મોબાઈલ એટલે આપણે ચાર્જિંગ નહોતો મૂક્યો અને હવે આપણે મૂકી દઈએ ચાર્જિંગ. અને જો ગાઈસ આપણો ભાઈ મોબાઈલ જોવાય હાલે ને ખાવાનું જો ગાઈસ આપણે મારા મમ્મીએ વાસણે હોત તો એ નહીં ખાય ને અત્યારે ગાઈસ મારા મમ્મી કરે છે દહીંનું ગાઈસ આપણે ખાય તો ગાઈસ આપણે વરસાદ રહ્યો ને અત્યારે જો આવતો નહીં બંધ થઈ ગયો જો હે ને ગાઈસ આપણે હાવ આમ ખુલ્લું વાતાવરણ અને ઠંડુ વાતાવરણ વરસાદ આપણે રહી ગયો છે. આપણે હવે લાઇટ વધી ને તો આપણે કંઈ વાંધો નથી કેમ કે ગાઈસ આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરી દીધું ફૂલ. તો બસ આપણે ઓલા રૂમમાં મારી મમ્મી દહીંનું કરે છે દહીંનું કરીને પછી ગાઈસ આપણે તો ગાઈસ તમને તો દેખાડવા જો ગાઈસ આપણે મારી મમ્મી કરે છે દહીંનું. અત્યારે જવાનું છે કારપાડા લસણ કરો અને ચટણીઓને દાણાની નાખવા. તો હું જવાનો હું મારા પછી છોકરો સુખદેવ અને મારા પપ્પા અને મારા કાકા તો બસ અમે 4-5 જણા જવાના છીએ. બસ આપણે ચડો કરી લીધો એટલે આપણે જવાનું છે નદી હું તો આપણે પાટલું ન પડે એટલે બસ આપણે એટલે કારપાડા લસણ કરવા. બસ આપણે અમારા ગામની કેટલી નદી આવેલી તો આપણે જવાનું છે પાણી હોરું ઠેઠ કારપાડા દાદા. જો ગાઈસ અમારા ગામની પાણી કેટલું બધું જાય આખું ઠેઠ કાઢી રહ્યું ને આપણે પુલ માથે જતું હતું અત્યારે તો આપણે એટલું બધું પાણી નહીં કાલ તો બસ ઠેઠ પુલ માથે કાકાની ઓલી બાજુ નીકળે ને આપણે જો એન્કોર નીકળ્યા હજી માં ઉપરની આ બાજુ આમ જો ટપે પાટલું પલ્લી ગયું ને ચડવો હતો એટલે પહેલું નહીં આમ જો ગાઈસ આપણે કાકા ને આપણે આમ જો અહીં આમ જો ગાઈસ આપણે ફરતી બાજુ નદી ફેલી ગઈ આખી અને ઘણું બધું આપણે કાલ પાણી આવી ગયું હતું નદીમાં. હારો ગાઈસ આપણે જીમ હાલા જઈને ઊંડું પાણી થતું જાય એમ જો નદીમાં પાણી જો નીકળ્યા નથી આવે તો ગાઈસ આપણે આમ જો મારા પછી છોકરો સુખદેવ બીવે મારા ઉપર પકડીને પરાયણે લાવે આમ જો આમ જો ગાઈસ આપણે પાણી એટલું બધું જાય ને બીક બહુ લાગે એવું આમ જો. તો જો ગાઈસ આપણે કાકાની નીકળી ગયા છે આ થોડુંક ઝૂમ વધી ગયું તો ગાઈસ આપણે પેલા બહાર નીકળી જઈએ ને ખાઈ આવશે ને તો મોબાઈલ જાય છે આપણો પાણીમાં. જો ગાઈસ આપણે મારા ઉપર પકડીને લાયા પરાયણે મારા પછી છોકરાને આમ જો આટલું ઝૂમ કર્યું ગાઈસ આપણે આમ જો ગાઈસ આપણે મારા પછી છોકરાને પાટલું પડી ગયો આપણે તો ગાઈસ આપણો ચડો પડી ગયો તો પહેલાં તો આપણે બહાર નીકળી ગયા આમ જો હાલે પેલા બહાર નીકળી ગયા. આપણે કાલ કેટલું બધું પાણી આખી આ વાડ હતી ને આંધી આખી વાડ તો નથી વહી ગયા આમ જો ને એમાં ઉપરની આપણે આ બાજુ નીકળે છે કેટલું પાણી થાય
કાર્યો હાઈડ આવી ગઈ. તો જો કાંઈ સાહેબ આમ ફરતું પાણી એટલું ભર્યું હોય ને પાણી હું આમ જઈ જો. તો જો કાંઈ સાહેબ કાળા દાદાનું મંદિર દેખાય છે. તો હરે હરે હાલે જઈએ આપણે કાળા દાદાએ દર્શન કરવા. હાઈડ આવી જો. આ બધું ટ્રેક્ટરનો ચીલો છે. ટ્રેક્ટરનો ચીલો છે અહીંયા. એમાં આમાં ધ્યાન રાખજો, પગ લપટે. એટલે કઈ આપણે કાળા દાદા પોગી ગયા અને તમે કઈ આપણે કાળા દાદાને દર્શન કરી લો. આપડા પીપર ને વાવેલું છે ને એ કઈ તમને દેખાડું કે આપડે પાંગરી કે જે નથી પાંગરી. જો કઈ આપણે હજી તો કઈ આપણે પીપર પાંગરી નહીં, હજી ઘણો સમય લાગે એવું. જો આપણે લાઈનમાં 3 પીપર વાવેલી છે અને બીજું તો કઈ આપણે બદામ વાવેલી હતી જો આપણે એ નહીં ભરી જઈએ. બીજી લગભગ પડખે આપણે બદામ ઉગે એવું લાગે છે. તો તમને દેખાડું. આ રીજો ગાઈસ આપણે ના બદામ નથી, આપણે બીજું ઝાડવું સિનકનું છે. તો આપણે ગાઈસ આપણે કાળા દર્શન કરી લીધા છે અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. આમ અહીંયા વરસાદ ને એવું આમ વાતાવરણ જેવું લાગે છે. કોક ને એવું સાંટા ને એવું આવે છે. પછી આપણે વરસાદ ગાજે છે એટલે આમ અવાજ આવે ને ગાજીનો. તો વહેલા આપણે ઘરે વહીએ હોય સમજો. ફરતું બાજુ આપણે પાણી ભર્યું ફરતી બાજુ. તો જો ગાઈસ આપણે હાલે જ હવે ઘરે ચકલીને ચેન ને બધું નાખી દીધું અને હવે ગાઈસ આપણે રહ્યું ને તો મારા આપણા કાકા ને હાથે આપણે પીપર નું જોવે છે. અને ગાઈસ આપણે એક વડ વાવેલો છે એ તમને દેખાડું. જો આપણે જો મસ્ત મજાનો વડ થઈ ગયો છે અને ગાઈસ આપણે તલાવડી આખી સલકી જઈએ ને તો હાંધું પાણી આપણે આ વડ હોરું જ આવેલું છે એટલે આપણે વડ જો પાણી ધરીને પી લીધું છે. અને ગાઈસ આપણે હવે વડને પાણી પાવાની જરૂર નથી, તલાવ ભરાય એટલે આપણે પાણી સીધું આવશે અને એટલે આપણે વડે પાણી પી જાય. જો ગાઈસ આપણે મારા કાકાની હાથે પીપર નું જોવે છે. પહેલી ઓલી જોવી, બીજી આ અને છેલ્લી એક ઓલી. તો ગાઈસ આપણે ચકલીને ચેન નું હતું નાખી દીધું, તમને વડ દેખાડી દીધો અને બીજું ગાઈસ આપણે કાકાની હાથે. તો ગાઈસ આપણે વરસાદ આવ્યો વાતાવરણ છે તો હાલે જઈ ઘરે. જો હાથે આપણે જાય કાકાની હાથે ઘરે તો આપણે પણ હારે ઘરે.
આપણે કારાપડાના દર્શન કરીને આપણે સીધા આવતા રહ્યા ઘરે અને બસ ગાઈસ આપણે વળતા રહ્યા ને નદીમાં આપણે નાતા જો થોડીક ગરમી થતી હતી ને એટલે નાતા તો ગાઈસ આપણે શું કરે ઉતાર લે તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ કરીને પૂરો મળશે નવા બ્લોગમાં.